ગાઈસ પર અમને સાંભળવાના વારા આવે ઘરે જઈને ગાઈસ મારો પ્રેન્ક થતો હોય કેમ લાગે હું નીચે હોય એવું અમને કેમ છો ગાઈસ હું મેહુલ જોગરિયા તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વહેલા તૈયાર થઈ ગયા છીએ. એમાં એવું છે કે આ છે ને રેડીમેડ શર્ટ છે. એ મારા મમ્મી છે ને સિલાઈ કામ માટે આપે છે રેડીમેડ શર્ટ. જો તમારે જે લેવા હોય તો મારી ઇન્સ્ટા આઈડી છે મેહુલ1409, એમાં તમે મને મેસેજ કરજો, એમાં હું તમને રિપ્લાય આપી દઈશ. ફિલહાલ તો આપણે દેવા જઈએ છીએ. સારું હાલો પેલા દેવા જાય પેલા આપણે થોડુંક જમી લઈએ, જમીન પછી આપણે મળીએ. ગાઈસ આપણે જમવાનું લઈને બેસી ગયા છીએ. ઓળો, રોટલી અને છાસ. ગાઈસ આપણે જમીન નીચે આવ્યા હતા. માલ આપણે ગાડી મૂકી દીધો છે ને હવે આપણે માલ દઈ આવી. પાણીની બોટલની વાટે છું, તડકો છે, પાણીની બોટલ તો જોઈએ. મળું પછી આગળ તમને. ગાઈસ પર અમને સાંભળવાના વારા આવે ઘરે જઈને. એમાં થયું એવું તો ગાડી આંકતો તો મારું ધ્યાન નહીં. આજે પિંક કલર છે ને એ આખું બાજકું છે ને આખું આમ નીચે, એટલે ટૂંકમાં આખું નીચે આમ પડી જવાનું એની ઉપર હતું. તો મારું ધ્યાન ગયું, જોયું તો પડી જવાનું. પડી ગયું હોત ને અને ઘટ્યું હોત તો આજ તો મારો ઘરે વારો પડી જાત. હું પહેલાં દઈ આવું પછી તમને પાછો મળું. ગાઈસ હું માલ દઈને તો હવે આવો, પણ હવે છે ને તડકો એવો લાગે છે કે ઠંડુ પીવું પડે છે. આગળ જોઈએ કે લચ્છી મળી જાય, લચ્છી શેરડીનો રસ, છેલ્લે બાકી આઈસ્ક્રીમ, કાંક તો ઠંડુ ખાવું પડશે, કાં પીવું પડશે. હાલો આગળ જોઈએ, આપણે રસ્તામાં જે મળશે ને ઉભા રહીને પીએ કાંક ખાઈએ. ગાઈસ આપણે લચ્છી તો ક્યાંય શેરડી રસ તો ક્યાંય મળ્યો નહીં, પણ આપણે કાંક બદામ શેક કે કાંક લઈ લઈએ પી લઈએ. તડકો બહુ છે. મેં થેટ લગીને જો હું જે શેરડીની રસ પીતો તો એ બંધ થઈ ગયું બધું. આપણે કાંઈ નહીં, આપણે પીએ. સારું મળું તમને. ગાઈસ આપણી લચ્છી આવી ગઈ છે. હું લચ્છી પીને પાછો તમને મળું. તડકો બહુ છે ને ઘરે પોગું છે વહેલા હારે. હવે તમને એમ થતું છે કે આને બદામ શેક કે લચ્છી કેમ પીધી, તો મારે વાત ખાય એવું. હું જો કે બદામ શેક પીવો હતો ને પછી એમ આવ્યું હતું કે બદામ શેક મને પછી એમ બદામ શેક નથી પીવાનું, પછી મેં લચ્છી લઈ લીધી. ઘરે પોગીને તમને મળું પાછું. માલ દઈને ઘરે લઈ આવ્યા છે. હવે ઘરે હું લઈ લઈ 15-20 મિનિટની અડધી કલાકની કંઈક બેસી જઈ. ખબર ન પડી 2-3 દિવસ વરસાદ આવ્યો ને હવે પાછો 2-3 દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો. હવે હમણાંથી વરસાદ નથી આવતો. જો કે વરસાદ બધું ત્યારે ટાઢોડું તો હાલો આપણું પાર્સલ આવ્યું છે કાંક ઉતાવળમાં એવું છે ખબર નથી. હું જાઉં છું નીચે. હું નાવા ગયો તો બોલ લાઈન પાર્સલ લેવા જાઉં છું. જોઈએ હું આવ્યું છે, હું પપ્પાએ મંગાવ્યું છે. ગાઈસ મારો પ્રેન્ક થતો હોય કેમ લાગે હું નીચે હોય એવું અમને રમ બરોબર કંઈ પાર્સલ વાળો દેખાતો હોય યાર. ક્યાંય મને ખૂણે ખાસરે યાક તો દેખાવું છે ને, પપ્પાએ નીચે જ મોકલી દીધું પાર્સલ છે એમ. કોઈ કાંઈ નથી દેખાતું. નહીં નથી દેખાતું. ગાઈસ આપણે ખબર નહોતી હું આવું, પણ હવે ખબર પડી ગયું છે. કાંક માઇક મંગાવ્યો. માઇક આપણે દીદી બજારમાં લેવાનો હતો કે માઇક એ કંઈક સારો આવ્યો નહોતો. પછી પપ્પાએ ઓનલાઈન મંગાવ્યો તો મને ખબર નહોતી પપ્પાએ ઓનલાઈન માઇક મંગાવ્યો છે. હવે આ જોઈએ સારો હશે તો સારી વાત છે. તમને હમણાં ક્વોલિટી દેખાડું કે માઇકની ક્વોલિટી છે. આપણે હું પેલા માઇક ચેક કરી લઉં પછી તમને મળું પાછું. જો ગાઈસ આજનો બ્લોગ આપણે એન્ડિંગ કરવી છીએ. તમને ખબર હશે કે મેં આ માઇક મંગાવ્યો હતો, હજી હમણાં જ આવ્યો હતો, પણ મેં ટેસ્ટ કર્યું તેની છે ને કાંઈ ટૂંકમાં યુઝ કર્યો પણ એની વોઇસ એટલો ક્લિયર નથી આવતો. આજુબાજુનો અવાજ છે ને બહુ વધારે આવે છે. તો આને છે ને આપણે રિટર્ન કરી નાખ્યો છે. હવે તમારે ધ્યાનમાં એકાદો માઇક હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. સારું હાલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા બ્લોગમાં. સારું હાલો બાય.